મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજનું મોર્નિંગ આપણા ફઈના ઘરે છે અને બસ અત્યારમાં બધા જાગી ગયા અને મોસ્ટ ઓફ 4 દીદી છે. જ્યારે 4 દીદી જોબ પર જાય એટલે અત્યારમાં એ શું કહેવાય ટિફિન લંચ લઈને જાવ ને તે બધા તૈયારી કરે છે. અને ચાલો હું તમને આગળ બતાવું. ગાયત્રી દીદી, હેલો. કેમ હેલો છે? ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ? અને અત્યારમાં તમે શું બનાવો? હવે હું રોટલી બનાવું છું. સબ્જી બનાવી દીધી છે, ચા બનાવી દીધો છે અને કીના માટે ઉપવાસની ખીચડી બનાવી દીધી છે. અત્યારમાં ગાય દીદી રોટલી બનાવે છે ને ફૂલી ફૂલી રોટલી આગળ તો આપણો બ્લોગ હું મૂકું જ છું, ફેમિલી બ્લોગ. પણ આજે આપણે આપણા પપ્પાનો બ્લોગ શૂટ કરેલો મૂકવાનો છે અને પપ્પા અને એના ફ્રેન્ડ સર્કલમાં પ્રયાગરાજ ફરવા માટે ગયેલા છે અને એ બ્લોગ તમે આગળ જોજો. તમને કેવો લાગે બ્લોગ તે કોમેન્ટ કરીને કહેજો. નર્મદાને કાંઠે ઓમકારેશ્વર. અહીંયા ભાઈ ચા બનાવીએ છીએ ઉજ્જૈન ની પાસે. જો તમે વસાડે ત્યાં નથી ભેગા થઈ જતા ગુજરાતી. મહાકુંભ પ્રયાગરાજ. ગંગા મૈયા કાઠિયાવાડી ચા મહાકુંભમાં ઘેરેથી લઈને નીકળે. હરિયાણા સાથે સાધના આરાધનાની ચા જીવરાજની. વાહ અપાભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ બધાને. પપ્પા અને પપ્પાના ફ્રેન્ડ સર્કલમાં પપ્પા અને બધા ફ્રેન્ડ ગયેલા છે કુંભ મેળો કરવા માટે અને પ્રાઇવેટ વાહનો બાંધી અને પોતાની મોજથી જીવે છે. જાતે ચા બનાવી અને આપણા કાઠિયાવાડી લોકોને ચા વગર ન હાલે એ બધી એની પોતાની મોજથી મસ્ત મજાની જાત્રા કરી રહ્યા છે. ઓમકારેશ્વરની વચ્ચે સાંકડા નંબર 1 ગામના સમૂહ. જય ભોળેનાથ, જય પ્રયાગરાજ.
ડીડીભાઈ પંડ્યા આગેવાન ને અપાભાઈ સુડાસમા મેન આગેવાન.